રામ નામ રતન મણી રામ નામ રતન મણી જતન કરે જન કો સુખિયા રહે સંસાર में दुखी कदी नवो ए सुखिया रहे संसार में दुखी कदी नवो साहेब तुम्हारी सायबी साहेब तुम्हारी सायबी सब घट रही समाय मेहंदी केरा पान में लाली रही सुपाय वारी वारी मारा सदगुरु नो महिमा अमने ज्ञान गरीबी भावे ज्ञान गरीबी भावे कौन कमल से आवे गरीबी कौन कमल से वाय कौन शरण में रेवे गरीबी कौन वसन थी गवाय नाभि कमल थी आवे गरीबी मुखा कमल सेवाय संत शरण में रेवे गरीबी गुरु वसन नथी गवाय गुरु वसन नथी गवाय गरीबी जेना हृदय वसे शीतल टाढाए नातन हृदया कमल मां उग्यो चांदलियो जेना शुद्ध सुकोमल मन शुद्ध सुकोमल मन गरीबी जेना गुंजे वसे एनी वृत्ति बार नो जाय ओढे अमर ने समर ढळे जेनी प्रेम वासना पोळाय प्रेम वासना पोळाय बार वर्षे फळे गरीबी एमाय अमर फळ थाय ई फळ कोई शुरा नर साखे जे पर भोए पूजाय पर भोए पूजाय रथ रेवत सड़ी आवे गरीबी शंभु सतर ढड़ाय
મક્કા મદીના રેવે ગરીબી કોઈ અનુભવીને ઘર જાય અનુભવીને ઘર જાય ગગન મંડળ થી આવે બાસના હર હરિયાળી માય ઓટ જોધા પ્રતાપે ભણે ભવાની દાસ ગુરુમુખીને ઓળખાય ગુરુમુખીને ઓળખાય એ ભજો રાધે ગોવિંદ ગોવિંદા ભજો ભજો રાધે ગોવિંદ ગોવિંદા ભજો એક માઇક્રોફોન આપો રાધે ગોવિંદ ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા આપો દિયો ભજો રાધે ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા 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 ભજો ગોવિંદ ગોવિંદ ગોવિંદા ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા હે ગોવિંદા ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા હે ગોવિંદા ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા હે ગોવિંદા ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદ ભજો રાધે ગોવિંદ ગોવિંદા હે ગોવિંદા ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા ગોવિંદ ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા હે ગોવિંદા ગોવિંદા ભજો રાધે ગોવિંદ ગોવિંદા 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 ભજો
સાસુધન છે મારે સાસુધન છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે સાસુધન છે સાસુધન છે ગુરુની કૃપા મારે સાસુધન છે સાસુધન છે મારે સાસુધન છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે સાસુધન છે મારે સાસુધન છે ગુરુની કૃપા મારે સાસુધન છે લોકો જે માને ધન પોતાનું લોકો જે માને ધન પોતાનું અંતે એ બધું નિર્ધન છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે સાસુધન છે સાસુધન છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે અંતે એ બધું નિર્ધન છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે સાસુધન છે હાસુધન છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે તન મન બુદ્ધિ એ જિંદગી આખીની એ તન મન બુદ્ધિ એ જિંદગી આખીની મમતાના બંધન નડતર છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે હાસુધન છે હાસુધન છે એ ગુરુની કૃપા મારે હાસુધન છે મમતાના બંધન નડતર છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે હાસુધન છે બાપા હાસુધન છે ગુરુની કૃપા મારે હાસુધન છે તબલા થોડું આપો એ જાતિ વેળાએ મુંજવે મોહથી જાતિ વેળાએ મુંજવે મોહથી ઓલા મમતાના બંધન નડતર છે ગુરુની કૃપાએ મારે સાસુધન છે હાસુધન છે બાપા હાસુધન છે ગુરુની કૃપા મારે હાસુધન છે દાસ લાભો સાસુધન સંત જન પામે દાસ લાભો સાસુધન સંત જન પામે
જુગો રે જુગના ધનવંત છે ગુરુની કૃપાએ મારે સાસુ ધન છે ભગવંત છે ગુરુની કૃપા મારે હાસુદન છે જુગો રે જુગના ધનવંત છે ગુરુની કૃપાએ મારે હાસુ ધન છે જુગો રે જુગના ભગવંત છે ગુરુની કૃપા મારે હાસુદન છે સાસુધન છે મારે સાસુધન છે ગુરુની કૃપાએ મારે હાસુધન છે હાસુદન છે બાપા હાસુદન છે ગુરુની કૃપા મારે હાસુદન છે સાસુધન છે મારે સાસુધન છે ગુરુની કૃપાએ મારે હાસુધન છે હાસુદન છે બાપા હાસુદન છે ગુરુની કૃપા મારે હાસુદન છે મોટામાં મોટું ધન હોય તો સદગુરુ સંતની કૃપા એ મોટામાં મોટું ધન છે જે ધનને કોઈ ન પૂગી શકે એ ધનને કોઈ પૂગી તો ન શકે પણ એ ધનને પાછા કોઈ વેડી પણ ન શકે હે અને જો એ ધન પ્રાપ્ત થઈ જાય તો જુગો જન્મો જન્મ શું પણ જુગો જુગનું દારિદ્ર્ય નીકળી જાય હે એવું ધન છે ન્યાલ જેવું બની જાય જન્મો જન્મ ન્યાલ બની જાય તો સાસુધન છે સાસુધન છે સદગુરુ સંતની કૃપા એ મારે સાસુધન છે લોકો જે માને ધન પોતાનું લોકો જે માને એ ધન પોતાનું અંતે એ બધું નિર્ધન છે હે આપણે તો એમ માન્યું છે કે આપણું આ ધન છે આપણા બંગલા ને એ તમે જુઓ તો આપણી મિલકત ને આપણા પ્લોટ ને આપણા ફેક્ટરા ને આપણા કારખાના હે એવા આપણે કે ધનવાન એવા ધનવાન પણ જવા ટાઈમે કોઈ એમનો કે શેઠ ઘડીક રોકાવતો ખરા હે શેઠ ઘડીક અહીંયા બેસો આ તમારી ફરતી ખુરશી છે હે એ તો બીજા તરત એમ કહી દે કે ઝટ કરો ન કરે એક કરતા બીજી થાય એક કરતા માટે પરમ ધન જન્મો જન્મ સુખી કરનાર ધન જન્મો જન્મ બંધનમાંથી મુક્ત કરાવનાર ધન એની કૃપા છે એની કૃપા છે લોકો જે માને ધન પોતાનું અંતે એ બધું નિર્ધન છે જો આ સમજણ ન હોય તો આ ધન બહુ કિંમતી છે પછી આગળ અમારે અહીંયા ટેબલ મૂકશે એટલે ખબર પડશે કે આ નિર્ધન છે કે ધન છે અમારે વિનુ બાપુની વાટ જોઈ રહ્યા છે નાનદા બાપુ એટલે આ ધન ખૂબ કિંમતી છે ખૂબ કિંમતી છે આ ધન વગર કોઈને હાલે એમ નથી તમે હાથમાં વીંટ્યું સેન ને આન તેન હારો 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 ટાહેરો હોય ને ફર્સ્ટ ક્લાસની ગાડી હોય ને તમે જોવો તો હાવ તમે હરામીના પેટના હોય ને તો એમ કે આવો આવો ભાઈ આવો આવો ભાઈને ખબર હોય હું હાવ હરામીના પેટનો છું હે આ જગતનો નિયમ છે આ તો જય થાય સંતોની જુગો જુગ કે જન્મની હતી હું આંધળી મારા ગુરુએ બતાવી આંખ ગુરુ ગમનું આંજણ આંજતા મટી ગઈ સર્વે જાગ માટે આપણે જેને માની છીએ ઈ આ દેહને ને પ્રાણને સંબંધ છે ત્યાં સુધી આ બધું ધન કામનું છે બહુ કામનું છે એટલે તો આ ઓલી નોટબંધી થઈ કે ત્યારે કેટલાય ડોસ્યુએ હોતે ઘણોય પ્રસાદ બહાર આવ્યો ડોસ્યુએ હંગરીને ધન રાખ્યું હોય કેટલાય બાબાઓએ હંગરીને રાખ્યું એ બધું બહાર આવ્યું કાંઈ નથી એમ કરતા રહ્યા પણ કેટલોય પ્રસાદ નીકળ્યો હે માટે ઠીક છે આ ધનને ખૂબ સાચવવું જરૂર છે આ ધન વગર જગત કોઈ બોલાવે એમ નથી બાપ હે આ ધનની ખૂબ જરૂર પણ એને વિગતે વાપરવું
સમયે એ ધનનો લાભ લઈ લેવો, નકર એ ધન નિર્ધન બની જાય પછી આપણું એમાં હાલે એમ નથી. હે, એ ધન નિર્ધન બની જાય પછી આપણું એમાં જરાય હાલે એમ નથી. માટે ટાઈમે એને ધનનો ઉપયોગ સદઉપયોગ કરી લેવો અને એ ધનનો લાવો લઈ લેવો. કેટલાય તમે જુઓ ને સારું લુગડું ન પહેરે, બીજાને ભૂખ બતાવે, બીજાને ભૂખ બતાવે. એમ નહીં, સારી રીતે આનંદથી જીવો, ખાઓ પીવો, હરો ફરો, પણ એને કેન પ્રકારે ગમે એ રીતે લે, પણ એ મૂર્ખા હરિનું નામ લે. ગમે એ રીતે રે, તને ફાવે એમ રે, પણ હરિનું નામ લે, ભગવાનનું નામ લેવા માંડ, તો જીવનની અંદર લેરમેર વર્તાઈ જાય છે અને સાસા ધનની ખબર પડે છે. સાસુ ધન છે, સાસુ ધન છે, સદગુરુ સંતની કૃપા એ મારું હાસુ ધન છે. લોકો જે માને ધન પોતાનું. વધારો કરો બાબુ, વધારો. આવો 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 ભરત બાપુ, ઉપર બેસો, આ બાજુ આવો. તો જે ધનથી જન્મો જન્મ તમે ન્યાલ થાવ, ઈ ધનની વાતો છે. જન્મો જન્મ તમે ન્યાલ થઈ જાઓ, ઈ વાતો છે. જન્મો જન્મ તમને ત્રિવિધિના તાપ ન મૂંઝવે, એટલે કીધું કે રામ નામ રત્નમણી જતન કરે જન કોઈ, સુખિયા રહે સંસારમાં દુખી કદી ન હોય. હે, રામ નામ એવું રતન છે. રામ નામ રતનમણી જતન કરે જન કોઈ, સુખિયા રહે સંસારમાં તો દુખી કદી ન હોય. ઈ ધન પ્રાપ્ત થયું ને એને ઝૂંપડીમાં આનંદ અને મહેલમાં આનંદ. અને ઈ ધન પ્રાપ્ત ન થયું હોય ને તો મહેલમાં બેઠા બેઠા અંદરથી તમે વિટોળા ચડતા હોય. હે, મહેલમાં બેઠા હોય, એસી ચાલુ હોય, પંખા ફરતા હોય, તો ઊંઘ ન આવે. હે, તો હોય તો શું કામ. પણ એક ધન એવું છે કે તમને અંદરથી સુખી કરે છે. એ ધન આપણે ભાળ્યું જ નથી. આપણે તો આ ધન ભેગું કરવામાં જ રહ્યા, ગમે એ રીતે કરી. હે, માટે લોકો જે માને ધન પોતાનું, અંતે બધું નિર્ધન છે. તન મન બુદ્ધિ જિંદગી આખીની, આખી જિંદગી તનથી રડે, મનથી રડે, તન મન અને બુદ્ધિથી રડે, મહેનત કરે, પુરુષાર્થ કરે. તન મન બુદ્ધિ એ જિંદગી આખીની રળતર, એ બધી કળતર છે. જો આ કમાઈ સારી કમાઈ કરતા ન આવડ્યું તો રળતર બધી કળતર છે. વડીલોને પૂછો, જે વડીલોનું ઘરમાં નથી ચાલતું એને તમે પૂછો, જોઈ જોઈને દુઃખી થવાનું. અમારે એક શેઠ બાપા આવે છે રાજકોટથી, કરું બાપુ, એક શેઠ બાપા આવે છે. એ એમ કે બાપનો બગીચો ને ફૂલ તોડવાની મનાય, બાપનો બગીચો ને ફૂલ તોડવાની મનાય. એટલે પાછા મને પૂછે કે તમે બાપુ કયો લ્યો, એમાં હું? મેં કીધું ભાઈ સાહેબ, એ તમારી વાણી તમે સમજો અને અમને સમજાવો કે બાપનું બગીચો અને ફૂલ તોડવાની મનાય. આવો કુકરભાઈ આવો. એટલે કે આપણું રળેલું ધન, આપણી રળેલી સંપત્તિ અને એ છોકરા આપણને વાપરવાનો હતી. હે, પ્લોટ કે મેં લીધો, બંગલો કે મેં લીધો, આ ફેક્ટરી કે મેં બનાવ્યું. હવે બાપુજી તમારે ફેક્ટરી નહીં જવાનું, બાપુજી તમારે કારખાને નહીં જવાનું, બાપુજી તમારે શાંતિ નિરાશ બેહવાનું, માખી ઉડાડવાની. એટલે તો કેટલાય માખીઓ માથે તરઘાયા થઈ જાય. કેટલાય તો આપણે અમુક ઠેકાણે ક્યાંક પ્રોગ્રામમાં આયોજનમાં જતા હોય ને, આપણે હારે લઈ ગયા હોય ને, તો એ ગાડીમાં માખીઓ આવી ગઈ હોય ને તો આમ કરીને એટલી ભીં દઈને મારે, આને એમ થાય કે હાથી મારતા લાગે, એટલા કંટાળી ગયા. હે, માખીએ ક્યાં તારો ગુનો કઈ કર્યો? હે, ઓલાની રીહ પછી આની માથે ઉતાર. માટે જીવન એવું જીવો કે જે જીવનની અંદર કાયમને માટે તમારા જીવનની કિંમત થાય. તમારા જીવનની તમારે કિંમત કરવી હોય તો કોઈ સદગુરુ સંતનું શરણ લઈ અને ઈશ્વર ભજન મળો કરવા, સારી સંગત કરો, સારું જીવન જીવો.
એવું જીવન જીવો સુગંધિત. તમે બોલો તો કોઈને ગમે નહીં, તમે બેહો તો કોઈને ગમે નહીં, તમારા વિચાર તમે બહાર લાવો તો કોઈને ગમે નહીં. હવે આ ગંધવાળો તમે ભેગો કર્યો છે એ તમને સમાજને નહીં ગમે તો એક દી તમારા આત્માને નહીં ગમે. હે, એક દી તમારા આત્માને નહીં ગમે. એટલે તો તમે વિચાર કરો, માણસ એકલો હોય એટલે તો એને બિચારાને ઊંઘ નથી આવતી. માટે જીવનની અંદર એવું જીવન જીવીએ કે કાયમને માટે જીવન ધીમે 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 સુખી થતું જાય, સુખી થતું જાય, સુખી થતું જાય. પણ એવા કોઈ સદગુરુ સંત મળે, ગુરુ મળે તો શાન બતાવે, ખોલ દેવે અંતર ખડકી. કે 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી. ઈ ખડકી કોઈ સંત ઉગાડે જો ખુશી હોય ઉન ઘર કી. હે, 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી. ઈ ખડકી કોઈ સંત ઉગાડે, ખુશી હોય જો ઉન ઘર કી. એવી ખુશી જો કોઈ સદગુરુ સંત મળે તો એ સાવી શાન બતાવે કે આનાથી આ તાળું ખુલે છે, આનાથી આ તાળું ખુલે છે. માટે રળતર ઈ બધી કળતર છે. પછી કે જાતિ વેળાએ મૂંઝવે મોહથી અને મમતાના બંધન ઈ નડતર છે. માટે ખૂબ મહેનત કરો, ખૂબ પુરુષાર્થ કરો, પણ એમાં મમતા ન રાખો. આ મારું છે, આ મારું છે. તમારું હોય ને તો તમે બધાની સાથે હળી મળીને રહ્યો. આ માનવ મેરામણ મારા બાપ ભાગ્યે મળે છે. હે, આમાંથી છૂટા થયા ને એટલે પછી કોઈ 4 પગામાન, કોઈ તમે જો અનેક પગામાન, 4 પગામાંથી પાછા અનેક પગાવાળા હોતે થાય. ઘણા એનો કહેતા અમારું એક પગ આકાશમાં હોય ને એક પગ પાતાળમાં ખેમ ખેમ ખેમ. હે, અમુક એમ કહેતા અમારે બાપા ક્યાં નવરાય છે, અમારે એક પગ પાતાળમાં ને એક પગ આકાશમાં, અમારે નવરાય જ નથી. ખમ હમણાં ધીમો રે. માટે 2 પગા ને માનવના માનવ થવું હોય અને જન્મતા એ માતાની ગોદમાં માથે હાથ જો એનો ફરે, માથે ગોદડી ઓઢાડનાર માં જો જોતી હોય તો મારા નાથનું ભજન કરવું. નકર તો બાપા કહેતા કે દોડતી દોડતી ધવરાવે ને એવી માં મળશે. અરે જન્મીને સીધા કૂતરું ગલુડા ખાઈ જાય છે એનું બાપુ. જન્મ ગલુડાને આપી અને જો એની શુદ્ધા જો નો સિપાય એટલે તો આપણા વડીલો માતાઓ એ કૂતરું ગમે ત્યાં કૂતરી વિહાણી હોય ને તો ત્યાં તરત જ બાપો શીરો લઈને ખવરાઈ આવતા. ઠીબડામાં શીરો લઈ જાય અને તરત કૂતરાને ખવરાય. જાઓ જાઓ જાઓ, ઘરમાં હોય ઘીનો હોય તો કાંઈ નહીં તેલનો બનાવે, નકર ગલુડાને મારી નાખે. હે, તો આ જીવતા દુઃખી ન થવું હોય તો પરમાત્માનું ભજન કરો. અને હું તો એમ કહું છું, હળવા ફૂલ થઈને લેર લેરથી રહ્યો, લેરથી. કેટલાય તો આમ વજન 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 વજન. આપણને એમ થાય કે આ લગભગ 300 ફૂટના કૂવામાં ઉતરી ગયા છે. 300 ફૂટના કૂવામાં ઉતર્યા હોય ને એને એટલો બધો વજન ન હોય, એટલા વજન. કોઈ દી હસે નહીં, હસમુખું મોઢું નહીં. અને કોઈક બીજા દાંત કાઢતા હોય ને તો એને હોય ઠોહામાં સાનું મનો તારી ઘોડે અમારે રહેવું. હે, આનંદ કરી લ્યું. આપણે ક્યાંક આપણને મોજ આવી હોય ને આનંદ આવ્યો હોય ને આપણે તાળીથી વધાવતા હોય ને તો પાછા બીજા એમ સામું જોવે એટલે એમ કે તું મારે જેવો થઈ જાય. અમુક જંગલમાં રખડતા ઘણાય અમુક આપણે એવું કોઈ નામ ન લેવાય પણ છતાંય આપણે એમ કહી કે એવા વેશધારી હોય તો એ નથી કહેતા હમ જૈસા તુમ બન જાઓ, હું બાવળના થળિયા જેવો છું તું બની જા. હે, મારી જેવો હમ જૈસા તુમ બન જાઓ. હે, માટે આનંદમાં રહ્યો. તમારા આત્માને તમે આનંદમાં નહીં રાખી શકો, જગતમાં બીજા કોને રાખી શકશો? બલિહારી છે સંતોની. માનવને તો ખૂબ રાજી કર્યા, માનવને લખાણ એટલા આપ્યા, ભજનો એટલા આપ્યા, એ માનવને ટુકડા એટલા ખવડાવ્યા, માનવની સેવા એટલી કરી. હું તો કહું છું કાંઈ ભગવાનનું ભજન જેટલું થાય એટલું કરવાનું છે,
પણ ભજન ન આવડે તો સેવા કરતા તો આવડે ને, સેવા કરતા તો આવડે ને. ભલા માણા આપણે તમે વિચાર કરો, વ્યવહારિક ધંધામાં આપણે રાતથી કામ કરતા હોય ને 2 કલાક સેવા કરી હોય તો તરત આડે પડખે પડી જાય છે. આપણી કાંઈ સમજણ જેવી તેવી છે. ઠીક છે, ટાઈમ હોય ને આપણે અડધો કલાક લંબાવી બરોબર છે. સેવામાં તો આપણો રાજીપો હોવો જોઈએ. આપણા હૃદયની અંદર ઉન્નતિ હોવી જોઈએ. પણ કેટલાય લુગડા હાચવીને સેવા કરે એનાથી સેવા ન થાય, કેટલાય પરોઠી વીખે ને એનાથી સેવા ન થાય. સેવા કરી લઈએ, ભજન થાય. અને સેવા ભક્તિ પ્રથમ છે. પહેલા સેવા શીખીએ કે સેવા શીખીએ. સેવા જો હશે ને તો સેવાથી સત્સંગમાં ઋષિ આવશે. સત્સંગમાં ઋષિ આવશે તો ભજનની અંદર ભજનની ભૂખ લાગશે. ભજનની ભૂખ લાગશે. અને ભૂખ લાગ્યા વગર તમે ગમે એ પીરશો ને તો માણસને ન ભાવે એટલે ન ભાવે. અને ભૂખ હોય ને તો બાજરાનો કડકડિયો હોય તો એમ જો તમે એની વાત જાવ. અને હામુના પાછા કે આવો રોટલો આપણે કોઈ દી નથી ખાધો, ભૂખ્યો થયો છો. કહેતા હોય ને આવો રોટલો આપણે કોઈ દી ખાધો નથી. ભૂખ વિના ભોજન ભાવે નહીં. અને ભૂખ લાગે તો એની ઓર મજા છે. તમને ગમે એ વસ્તુ, તમને ડૉક્ટરે એમ કીધું કે તમે કઢી ન ખાતા હોય ને તો આપણને કઢી ખાવાની ભાવના થાય. ડૉક્ટરે એમ કીધું કે તમે કઢી ખાઓ ને તો તમને હેડકી આવશે. તો ગમે ત્યાં જાય ને ત્યાં પહેલાં જો કઢી છે, કઢી છે, વિનુ બાપુ કઢી બનાવી, કઢી છે. ગમે ત્યાં જાય કઢી સામું. પણ આ તને ડૉક્ટરે ના પાડી છે, તને નડે છે, હેડકી આવે છે, ગેસ થાય છે, એ ખાવાનું બંધ કરી દે. તો આ મન કઢી જ ગોતે. ગમે ત્યાં જાય ને કઢી ગોતે. એક વડીલ અને એના છોકરા વિદેશમાં. એટલે છોકરા વિદેશમાં તો ટાઈમ થયો તો એની માતાને છોકરાએ વિઝા લેવડાવી દીધા ને એની માતાને બેયના વિઝા લીધા હતા. ભાભાના ન આવ્યા ને માડીના આવ્યા. એટલે માડી છોકરા વારે ગયા ને ભાભા અહીંયા એકલા રહ્યા. તો પછી કાયમને માટે કઢીને ખીચડી નાનકદા બાપુ બનાવે. કાયમ કઢી ખીચડી. પોતે ઓમ થોડાક આળવું પણ ભૂખ લાગે એટલે પછી રાંધવું તો પડે. અને અમુક હરીહર કરવાવાળા માણસો એવા હોય ને, એ મહેમાન ગતિ કાયમ કરતા હોય ને એટલે પછી ઘરધાણીને બધાને ઘરનાને ખબર પડે આ જેમ તેમ નહીં ધરાય, આ જેમ તેમ નહીં ધરાય. એટલે પછી પોતે કાયમને માટે એમ લગભગ 2-2.5 વર્ષ સુધી કઢી ખીચડી કાયમ માટે બનાવી નાખે અને પેટ ભરીને ખાઈ લે. એમાં થતા 3 વર્ષે એને પણ વિઝા મળ્યા. એ હોતે વિદેશ ગયા એટલે ડોશીમાએ કીધું કે છોકરાઓ, તમારા બાપાને આઈના કાંઈ પીઝા કે ખાવાનું આઈનું કાંઈ ફાવશે નહીં, કઢી ખીચડી કરી નાખો. એને બીજું કાંઈ ભાવશે નહીં. તમે જે આઈનું કાંઈ ખવડાવશો ને એને કાંઈ ભાવશે નહીં. એને કઢી ખીચડી બનાવી દો ને એટલે એ નિરાતે જમી લે. એટલે આને કઢીને ખીચડી પીરસ્યા ને એટલે ભાભાએ થાળીમાં વાટકામાં કઢીને કીધું, કઢી તું મારી માં, હું તો પ્લેનમાં આવ્યો પણ હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. ભાઈ સાહેબ અહીંયા તું મારો કેળ ન મેલ્યો. ત્યાં તો કઢું ખાઈને દુઃખી થઈ ગયો. હવે અહીંયા વિદેશમાં આવ્યો તો વિદેશમાં તું અહીંયા વાહે આવી. મોરની મોર. એટલે જીવનની અંદર ગમે તે વસ્તુ તમને ખાવાની ભાવના થાય, એ વસ્તુ તમને વાલી લાગે છે, એ વસ્તુ તમને ભાવે છે. એક જંગલમાંથી મહાત્મા આવ્યા છે, ગામડે ફરે છે. એમાં એક ગામમાં એક માળીએ એને આદર સત્કાર કર્યો. પધારો બાપુ, જાજા દિવસે સંત સાધુના દર્શન થયા, અમે તો ન્યાલ થઈ ગયા. બહુ કેટલાય ટાઈમથી અમને સંતના દર્શનની ભાવના હતી. પધારો બાપુ, પધારો. બાપુને આસન નાખી દીધું, જલપાન કરાયું. બાપુ તમે જમશો? હા માતાજી જમીશ. તમે શું જમશો? માતાજી તમે જે બનાવશો એ હું જમીશ. પણ માળીને એટલી બધી ભાવના
અને પાછો ગોપી મહિનો હજી ગયો જ તો, ગોપી મહિનો ગયો જ તો. ગોપીયું હવે તો ઘણો ફેરફાર થઈ ગયો, નકર ગોપીયું તમે જુઓ ને તો એમાં અમુક ડોસ્યું કાનુડો બને અને પાછા ઝાડવે ચડે ને કાનુડો અહીંયાથી પડે અને પગ ભાંગે. હે તે માડીને ખૂબ ભાવના ને તો તમે જુઓ ને સુરમાના લાડવા બનાવ્યા, ભજીયા બનાવ્યા, દાળ ભાત શાક બનાવ્યા, સારી સારી વસ્તુ બધી જમવાની ફર્સ્ટ ક્લાસ બનાવી. અને એમાં 2 તાહડા છે ને ફર્સ્ટ ક્લાસના પાપડ એકમાં તળ્યા ને એકમાં શેક્યા અને આખા મોટા થાળ ખુમસા પાપડના ભરી દીધા. બધું તૈયાર થઈ ગયું. બાપુ આસનિયું નખાઈ ગયું છે, આપ જમવા બધારો. બાપુ જમવા બેઠા, બધી વસ્તુ પીરસાઈ ગઈ. પણ ઓલા જે ખુમસા જે પાપડના ભર્યા હતા ને એ આમ સામે શેટે મૂક્યા. એ એમને રહી જ ગયા. લાડવા પીરસાઈ ગયા, ભજીયા પીરસાઈ ગયા, રોટલી પીરસાઈ ગઈ, પૂરણપૂરી આવી ગઈ અને બધી વસ્તુ આવી ગઈ. બધું પીરસાણું ને બાપુ કે પાછું પોતાને નિયમ કે ગમે તે પીરસે એ જમી લેવાનું, માગવાનું નહીં. બાપુ બધું જો સામે પાપડ જોઈને બાપુના મોઢામાં પાણી આવે. કેવા પાપડ તળ્યા! આ કોની હાટું તળ્યા છે? આ કોની હાટું? અને એની હાટું તળ્યા તો એને હામાં નહોતા મૂકવા. કાયમને માટે પાપડ ને બાપુ ભાંગે. આજ પાપડે બાપુને ભાંગી નાખ્યા. પણ એને નહોતા પીરસવા તો હામાં હું કામ મૂકવા? બહુ કરી પાપડ. તે પછી ધીમે અડધેક પલે પૂગ્યા, પણ બાપુને પાપડ ખાવાની એટલી બધી તલ પાપડ જાગી. માએ બહુ કરી. આ કા ભૂલી ગયા હોય ને કા એને સાઈન બનાવ્યા હોય, પણ તો એને હામાં હું કામ મૂક્યા? બાપુની આંખમાં જળજળી આવી ગયા. પણ હવે એમ તો કહેવાય નહીં. પછી બાપુએ સાલું જમણવારમાં બાપુએ સત્સંગ ચાલુ કર્યો કે જો માતાજી, અમે તો જંગલના જોગી, જંગલમાં રહી, ત્યાં ખીણ, પથ્થર, પહાડો, ઝાડ, ગુફાઓ અનેક, તમે જોવો તો અંધારું ને અઘોસર ને બધું હોય, અનેક અનેક ઘણું. અને એમાં અમારી ન્યા તો છે ને બાપુ માડી અહીંયા હું બેઠો ને ત્યાંથી તે સામે ઓલા તાહડા પડ્યા હોય ને ન્યા લગી અમારે તો ત્યાં એરું ને સાપ નીકળે. અરે બાપુ, તમારે તો ન્યાય એવા સાપ ને એરું નીકળતા હશે, સાપ નીકળતા હશે, પણ માતા માડી કે અમારે તો બાપુ અમારે એક વખત એરું એવો નીકળ્યો ને એમ કરીને તાહડો પાછો આઘો મૂકી, એ આય લગી પાછો તાહડો આઘો ધકાયેલો. અમારે ત્યાં આ તો સાપ છે ને બાપુ, અમારે તો આય લગી આવે. બાપુ કે બહુ કરી. હવે 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 વાર્તા પૂરી. હવે વાર્તા પૂરી. એમ જીવનની અંદર ભગવાનના ભજનની ભૂખ લાગે. એને તમે જો કોઈ નાત બહાર મૂક્યા, કોઈએ કુટુંબ બહાર મૂક્યા, કોઈએ ગામે તિરસ્કાર કર્યો, સમાજે તિરસ્કાર કર્યો, પણ જેના હૃદયમાં હરિના નામની લહેર લાગી હતી, એ લહેર લાગી તો લહેર લાગી. જગતમાં એને કોઈ ડગાવી ન શક્યા. કોઈ ડગાવી ન શક્યા. અને જેના મન ડગમગ થતા હોય એ ધારેલા નિશાને મારા બાપ પૂગી ન શકે. આ તો જગતની અંદર કદાચ તમને ગમે એ ડગાવા વાળો હોય, પણ મનના કોઈ દિવસ જેના મન એવા એના ફાઉન્ડેશન ભરાઈ ગયા છે કે જેમાંથી કાંકરી ન હાલે, કાંકરી ન હાલે. પણ સંતો મહાપુરુષોની જીવનની લીલા, જીવન અકળ કળાવાળું હોય છે. ક્યારેક ક્યારેક મહાપુરુષો એવી રચના કરી દે ને, એવી કુકરી ગાંડી કરે, કોઈને હાર ન સગનાતા, એવી કુકરી ગાંડી કરે કોઈને હાર ન હોય. અને હંમેશાને માટે પછી જે આ તો ગાંડાની વણઝાર છે, ગાંડાની વણઝાર ગાંડોઈ કરી હોય તો પછી થોડી ગાંડાઈ કરે તોય ગાંડાઈ કહેવાય ને, બહુ ગાંડાઈ કરી હોય તોય ગાંડાઈ કહેવાય. મહાપુરુષોની જીવન કળા અનોખી હોય છે. માટે દાસ લાભો સાસુધન કોઈ સંત જન પામે. મહાપુરુષો
પણ એટલું યાદ રાખજો કે જે આ પરમ ધનને જે પામ્યા છે, સાસા ધનને જે પામ્યા છે, એ હંમેશાને માટે મનથી સુખી હશે. તમારે એને ઓળખવા હોય ને તો આ નિશાન ઉપર ઓળખજો. અશાંત નહીં હોય, ઘડીને વાર એને ઘૂરી નહીં ચડતી, હે, અશાંત નહીં હોય. ઓળખવાની મોટામાં મોટી રીત ઈવડી છે. હરિના ભક્તોને ઓળખવાની રીત એ છે. જેના હૃદયમાં ભજન હોય, ભજન થયું હોય, એને ઓળખવાની રીત એના હૃદયની અંદર પરમ શાંતિ હોય. ગમે એવા ઉત્પાતો થઈ જાય, ગમે એવા ઉલ્લંઘનો થઈ જાય, ગમે એવા વાવાઝોડા આવી જાય, છતાં એના જીવનની અંદર એ લહેર જ હોય. અને હંમેશાને માટે હાસી લહેર પ્રગટે તો આ કામનું ન કરો. લહેરની ખાલી વાતો કરીએ કાંઈ ભેગું થાય? અત્યારે આપણે આ ભજનને સત્સંગને ચાલુ કર્યા છે, અને પછી આમાં તમે બધી રહોડાની વાત ચાલુ કરો કે આ રસોઈ અમારે બનાવવી છે ને આ રસોઈ અમારે બનાવવી છે. પછી ધીમે ધીમે અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 6:45 થયા છે. 6:45 થયા ને પછી 7 વાગે, 8 વાગે, પછી 9 વાગે ને પછી એમ કે આમ જો અમારે બધાને અમુકને જલેબી એવી આવડે, જાંબુ એવા આવડે, હળદિયા એવા આવડે. પછી કોક એમાંથી સભામાં કહે કે બાપુ કાંઈ ન હોય બાજરાનો રોટલો ને કઢી દઈ દો ને આ મૂકો. હે, આ મૂકો. અમારે આમાં આ મિષ્ઠાનની વાતો અમારે કાંઈ સાંભળવી નથી. કાંઈક હોય તો અમને આપો તો અમારી ભૂખ ભાંગે. હે, તો આ ઈ વાતું છે. સંતોએ આપણને ન્યાલ કર્યા છે કે ભાવની આ ભૂખ ભાંગી છે. હે, નકર તો તમે માનો વાતું તો આખા મલકમાં ખૂબ સાંભળી, ખૂબ જોયું, પણ આપણા માટે એક સમસી ન હોય તો શું કામ? હે, એક સમસી આપણા માટે ન હોય શું કામ? માટે દાસ લાભુ સાસુ ધન સંત જન પામે, જુગો જુગના ઈ ધનવન છે, ગુરુની કૃપા ઈ મારું સાસુ ધન છે. માટે જીવનની અંદર જેણે ઈ લક્ષ્ય સફળ કર્યા છે એના જીવન રંગિત બને છે, એના જીવન સુશોભિત બને છે, અને એના જીવનનો ધ્યેય પરિપક્વ થાય છે. માટે હંમેશાને માટે કોઈ જગતની ટકોર લાગે, કોઈ જીવનમાં કોઈ ટકોર લાગે તો મનથી વિપરીત ન થવું. મનથી વિપરીત ન થવું, પણ મનને જરૂર સમજાવવું. એટલે એવા લક્ષ્ય ઉપર જે પુરુષો હાલ્યા છે એ જીવનની અંદર હાસા જીવન ઈ જીવી ગયા છે. હે, હાસા જીવન. આપણે બપોર પહેલાની સભામાં વાત કરી કે દયા ધર્મ શુદ્ધ સાહેબ સમરો, यही बाता समझ की, राग द्वेष अभिमान न राखो, विनती नानक की. रागना कोई पार नहीं. તમે આયા ધૂન બોલતા હો ને બીજે ધૂન બોલો, ત્યાં જ્યાં જે ધૂન બોલતા હોય ઈ મંડળને પાસે સકી સડી જાય. ઈ મંડળને નહીં, ભગવાનનું નામ લે છે અને તમને જાગૃત કર્યા. એને જાગૃત કર્યા. બાકી હંમેશાને માટે ભગવાનનું ભજન કરનારો માણસ છે ને એ ગમે ત્યાં ભગવાનનું ભજન જ કરશે. હે, એના જીવનમાં જો પ્રપંચ હોય તો ભક્તિનો માર્ગ મૂક્યો હોય. માટે દયા ધર્મ શુદ્ધ સાહેબ સમરો, यही बाता समझ की, राग द्वेष अभिमान न राखो, विनती नानक की. सुकृत कर ले राम समर ले, कौन जाने कल की, आ जगत में खबर नहीं पल की. માટે જીવનની અંદર સારા સપના વિચારવા, સારું સપનું લઈ જોઈ. સારું સપનું લઈ તો ક્યારેક સપનું સાકાર બને છે, પણ કેટલાય સપનાને જ ભાંગી નાખ્યા. હે, આપણે એવું વિચાર કરી કે આપણે તો આમ જો ભગવાનની દયા કૃપા થાય ને, એવી દયા કૃપા થાય ને, એવા કોઈક શેઠિયા ભંડાઈ જાય ને, કોઈ તમે માનો ધંધામાં સારું પડી જાય ને, તો ભગવાનની દયાથી એવી વાડી બનાવી છે ને તે બધાય માણસો ત્યાં હરિહર કરે ને, એ આનંદથી ખાય પીવે ને, એના પ્રસંગો ઉકેલે ને, એનું અમારે ભાડું નથી લેવું.
ત્યાં અમારે વાસણ રાખવા છે, લાઇટ, માયક, જે પથારી પાગરણ બધું. આવું સપનું સેવી તો ભગવાન ક્યારેક દયા કરે. પણ આપણે તો એવું સપનું સેવી છીએ, વાડી બનાવી હોય તો એને ભાંગી નાખવા. આ કેટલો ટાઈમ હાલશે? આવા ધંધા ન કરાય. હે, આ બધા ભાંગલ તૂટલા વિચારો કહેવાય. સપનું અમે શા માટે સારું જોયું? હે, જીવનની અંદર ક્યારેક ક્યારેક એવી ભાવના કરાય કે અમારા જીવનની અંદર અમને એવા કોઈ સદગુરુ સંત મળી જાય ને તો દાન મહારાજે ભક્તિ કરી એવી ભક્તિ અમારે કરવી છે. આપા ગીગાએ ભક્તિ કરી એવી અમારે ભક્તિ કરવી છે. રવિ બાણ ખીમ ત્રિકમોથી મોરારે ભક્તિ કરી એવી અમારે ભક્તિ કરવી છે. એવું ક્યારેક સપનું વિચારી તો એની એ સપનું સાકાર બની જાય. પણ આપણે તો તમે માનો ભાર કઢા થઈને જીવન જીવવું છે. અને છેલ્લે પાછા ભાર ઉપાડીને પછી ભાંઠા પડી જાય ને પછી ઓલા છૂટા મૂકે. પછી છૂટા મૂકે. ભાંઠાની પછી પીડા ખમવાની, અને ઓલા એનો જે તમને જે ભાંઠા પડ્યા હોય એની દવા એ નથી કરતા, અને ભાંઠા પડેલાને છૂટા કરે. માટે જીવનની અંદર ભાંઠા ન પડવા દે. હે, આપણે આવ્યા છે સ્વતંત્ર રીતે આવ્યા છે ને સ્વતંત્ર રીતે જવાના છે. કોઈ એમ કે તમારે આમ ન કરાય, તેમ ન કરાય, એવું એમ કહેતા હોય. પછી જવા ટાઈમે એમ કે તમારે આમ ન જવાય, આમાં તમારે હજી રહેવાનું છે, તમારે હજી ભાર ઉપાડવાનો કહેવાય. જવાનું એટલે જવાનું એટલે જવાનું. માટે જીવનની અંદર એકલા આવ્યા છે ને એકલા જવાનું છે. આ તો ભગવાને અહીંયા બધી અજબ ગજબની રચના કરી, અને એવી જાળ ગૂંથી દીધી. નકર હાવ એકલો જ આવ્યો તો સ્વતંત્ર એકલો આવ્યો હતો ને એવી ધીમે ધીમે જાળ ગૂંથી ધીમે ધીમે માન પપ્પા ને મમ્મી કાકા ને મામા ને બધું બોલવા મળી ગયો. પછી ધીમે ધીમે તમે જોવો તો એનું પહેલાં એનું નામ પડ્યું, નામથી બધા બોલાવા મળ્યા, ને પછી ચીજ વસ્તુ ઓળખવા મળ્યો, ખાવા પીવા મળ્યો, પછી ધીમે ધીમે હાલવા મળ્યો, ને જોતામાં નિશાળે બેહાર્યો. પણ આ બધું સપનું છે. જોતામાં પછી નિશાળે બેહાર્યો, ને જોતામાં નોકરી મળીને યુવાન થયો, ને પરણાવ્યા પછી સંતાનો એવા ઘૂસડામાં પડી ગયો. એને એમ થઈ ગયું આ બધું મારું જ છે, આ બધું મારું જ છે. કરોડિયો ઝાડ એવી બિસાવે પછી એની ઝાડમાં કરોડિયો પોતે એમાં જ હલવાય છે. ભગવાનની પાસે પહેલાં માગે, એ ભગવાન અમને ધન દેજે, સંપત્તિ દેજે, માલ દેજે, મિલકત દેજે, હે, પુત્ર દેજે, પરિવાર દેજે, અમને ખૂબ ધન સંપત્તિ દેજે. પછી કે અમને મુક્તિ દેજે. હવે આમાં મુક્તિની ક્યાં વાત રહે? આ પડોજણ હથકની તો પહેલાં માગી છે. ધન દેજે, દોલત દેજે, માલ દેજે, મિલકત દેજે, પુત્ર દેજે, પરિવાર દેજે. પછી કે હે ભગવાન અમને મુક્તિ દેજે. પણ ભગવાન જેવા આપણી ઉપર દયા કરે, આપણા ધંધા હરખા હાલવા મળે ને એ તમે જોવો તો જાહો જલાલી થઈ જાય. જેમ જેમ ધન સંપત્તિ ધંધા પુરુષાર્થ વધતા જાય એમ માણસ ભગવાનના નામથી શેટો ભાગતો જાય. પછી તો ક્યારેક કોક કથા હાલતી હોય, ભગવાનના ગુણાનો વાદો ગવાતા હોય, શ્રીમદ ભાગવત ચાલતું હોય, વિનુ બાપુ અમારે વાંચતા હોય, હે, વ્યાસપીઠમાંથી બિરાજમાન શિવરાજપુર મધ્યથી અમારે વિનુ બાપુ એ કથાનો પ્રવાહ હાલતો હોય, હે, અને ગોર બાપા ક્યારેક એમ આગ્રહ હોતે કરે કે બાપા ભગવાનનું ભજન કરો, સારા કામ કરો. તો આ ડાયો હોય ને પછી એમ કે બાપુ તમે કયો એમ અમારે હાવ એમ ન હાલે, અમે મોટા ઝાડના કરોળિયા થઈ. હે ભાઈ, એને ખબર નથી કે આ ઝાડ તારે તોડવી હોય તો નહીં તૂટે, પણ હરિના નામથી, અને એને ધાર્યું છે તો આ ઝાડને તૂટતા વાર પણ નહીં લાગે. એટલે આપણે વાત કરી કે ભાઈ માલ મિલકતને ગમે એટલું આપણે મેળવવું છે તો એને તમે માણો, એને તમે વિગતે વાપરો. નકર તમે માનો એ તમારા હાથમાં લક્ષ્મી તમારા હાથમાં કાંઈ રહેવાની નથી. લક્ષ્મી તો સંસળ છે, તમે એને સારા માર્ગે એ કરો તો એ સવાય બને છે, રાજી થાય છે. લક્ષ્મીજી જેના ઘરે તમે માનો રાજી થાય અને રાસ રમે તો ત્યાં કાંઈ બાકી રહે? હે,
પણ જો તમે લક્ષ્મીજી ધનનો ગેરઉપયોગ કર્યો, અવળે માર્ગે વાપરો, દારૂ છે, જુગાર છે, બાસારી છે, અરે અત્યારે તો એ વાત કોઈને તમે કરો તો માણસના મોઢા સડી જાય. આ તો ઠીક છે, આપણે બધી સત્સંગ સભા છે, ધર્મ સભા છે, એટલે નકર અત્યારે નામ ન લેવા. અમે એક વખત આમ ગાંગડી, ભાવનગરની બાજુમાં ગાંગડી ગામ ને ગાંગડી ગામની બાજુમાં અમે એકવાર ભજન કરવા ગયા. અને અમે સત્સંગની અંદર લગભગ 1-1.5 વાગ્યાનો ટાઈમ હશે. અને અમારે ત્યારે અહીંયા એ વર્ષો પહેલાં સીતારામ બાપુ આવતા, અને સીતારામ બાપુને હિસાબે અમારે ત્યાં ભજન કરવા જવાનું થયું. તો રાત્રે ભજન સત્સંગ ચાલતા હતા, અને એમાં આપણે એ પ્રસંગની અંદર એક એવી વાત આવી કે ભાઈ જિંદગીને બગાડી નાખે, જિંદગીના ન રહેવા દે, માણાના ન રહેવા દે, એવા દારૂ જેવા વ્યસન ન કરાય. ત્યાં તો ભજન પૂરા થયા પછી મને એક ભાઈ કહેવાય, બાપુ જાહેરમાં આવી વાત ન કરાય, આમાં કેટલા જુવાનડા બિચારા પીતા હોય એના મોઢા પડી જાય. એને જાહેરમાં આવી વાત ન કરે. તમારે એવું લાગે ને, તમને એવું લાગતું તો તમારે ઓમ એને બોલાવીને કહેવાય, પણ જાહેરમાં બાપુ આવી આમ વાત ન કરાય. હે, હવે આમાં આપણે છૂટવાની વાત ક્યારે? છૂટવાની વાત ક્યારે? માટે જીવનની અંદર એ છૂટવાનું છે ને, જીવ બંધાતો જાય છે. આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે એમ કરતો બંધાતો જાય. ભગવાન દયા કરે અને તમને આપણને ખૂબ બરકત આપે તો એમાંથી મુક્ત રહેવાનું છે, એમાંથી મુક્ત રહેવાનું છે. માટે અપરંપાર ગતિ એની છે. તો દાસ લાભુ સાસુધન સંતજન પામે, જુગો જુગના ધનવંત છે. એવા સદગુરુ સંતની કૃપા એ મારે સાસુધન છે. માટે એ શાંતિ પમાડે એને સંત કહીએ રે, શાંતિ પમાડે એને સંત કહીએ રે. શાંતિ પમાડે એને સંત કહીએ. દાસના દાસ થઈને રહીએ, એના દાસના દાસ થઈને રાજાની નોકરીથી ઉખનાવા ભાગે, રાજાની નોકરીથી રાજાની નોકરીથી ઉખનાવા ભાગે, રાજાની નોકરીથી ત્યારે તેની વેઠે સિદ્ધને જાય, ત્યારે ત્યારે તેની વેઠે સિદ્ધને જાય,
લીધા વળાવ્યા ને સોર જો લૂંટે રે. લીધા વળવ્યાને સોર જો લૂંટે રે. લીધા વળાવ્યા ને સોર જો લૂંટે રે. લીધા વળવ્યાને સોર જો લૂંટે રે. ત્યારે તેની શોભતે સિદ્ધને જાય. ત્યારે તે સોબત ચિંતાય રે. ત્યારે તેની શોભતે સિદ્ધને જાય. ત્યારે તે સોબતે સિદ્ધ જાય રે. વૈદની ગોળી ખાતા રોગ નવ વાગે રે. વૈદની ખાતા રોગ નવ વાગે રે. વૈદની ગોળી ખાતા રોગ નવ વાગે રે. વૈદની ગોળી ખાતા રોગ નવ ભાગે ત્યારે તેની ગોળી સિદ્ધને ખાય. ત્યારે તેની તે ગોળી ચિંત પાય રે. નામ નામી આપ્યું છે સદગુરુએ રે. નામ અનામી આપ્યું છે સદગુરુએ. એ તો છોટું છે મારે હૈયે રે. તો સોજો સે મારે હૈયે રે. એ તો છોટું છે મારે હૈયે રે. તો સોજો સે મારે હૈયે રે. નેતા નરસૈની વાણી છે આસી રે. મેઘા નરસૈની વારે નેતા નરસૈની વાણી છે આસી રે. મેઘા નરસૈની વાણી છે આસી. ગુરુ દામોદર ના શરણોમાં રહીએ. ગુરુ દામોદર ના શરણોમાં રહીએ. શાંતિ પમાડે એને સંત કહે, એના દાસના દાસ થઈને રહીએ. પ્રથમ કે રાજાની નોકરીથી ભૂખજો ન ભાંગે.
જ્ઞાન છે એ રાજા છે. એનાથી આપણા મનના સમાધાન ન થાય તો એ જ્ઞાન આપણને કામ ન કરે. રાજાની અને રાજા પદ એટલે જે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે એ રાજા જ્ઞાન છે, એ ભિખારી જ્ઞાન નથી. એ ભિખારી જ્ઞાન, રોદડા રોતું એ જ્ઞાન નથી. શાશ્વત જ્ઞાન. એટલે રાજાની નોકરીથી ભૂખ ન ભાંગે તો એની વેઠે સિદ્ધને જઈએ. પછી કે લીધા વળાવ્યાને શોર જો લૂંટે તો એની શોભતે સિદ્ધને જાય. સારી સંગતમાં કાયમ માટે રહી એ સારી વાત છે, પણ આની અંદર હોતે લૂંટારા છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એ બધા સાથીદારો તો છે, પણ લૂંટી લેવાય છે ને લૂંટાવી દે એવાય છે. એક કામ નામનો અક્ષર આવે, અસુર આવે, એ તમારી હારે રહેનારો છે ને એ કામ છે, ક્રોધ છે, લોભ છે ને મોહ છે, એ સારી પાસા એ અમર જ છે. અમર આત્મા અમર છે ને આ ટોળકી બધી અમર જ છે. આ બધા એ અમર જ છે, એ કાંઈ મરતા બરતા નથી. પણ મહાપુરુષોએ એની શાનભાન કરાવી છે. ક્રોધને કેવી રીતે, કામને કેવી રીતે, લોભને કેવી રીતે, મોહને કેવી રીતે. બાકી તો યાદીના દિના છે, પણ એને તમે એવા બનાવો કે જે તમને સાથરૂપ બને. ક્રોધમાંથી જો વૈરાગ ભભૂકી જાય તો કેવું પરિણામ, કેવો યોગ બનાવી દે. કામમાંથી લોહ લગન લાગી જાય હરિના નામમાં, જબરું કામ, જબરું પરિણામ લઈ આવે. પણ લીધા વળાવ્યાને શોર ન લૂંટે. આ વળાવ્યા એટલે સાથીદાર, સાથીદાર છે છતાં અને એ પાછા વાલા બહુ છે. લ્યો, કામ માણસને વાલો, ક્રોધ માણસને વાલો, લોભ માણસને વાલો, બધાય વાલા છે. તો લીધા વળાવ્યાને શોર જો લૂંટે તો એની શોભતે સિદ્ધને જાય. આપણને ખબર પડી કે આ આપણને લૂંટી લે છે તો એનો બહુ સંગ ન કરીએ, એને આપણા હૃદયની અંદર બહુ સ્થાન ન આપીએ. એના ક્રોધના વિચારો બહુ ન કરાય. ઘણા માણસ ધોવા ફોવા થઈને ન ફરતા હોય, એટલે આપણે ન કીધું માખ્યું ઉપર જબર બોલા, માખ્યું ને મારે માખ્યું. આમ બેઠા બેઠા ગમે અહીંયા બેઠા હોય ને ક્યાંક તમારો લગ્ન પ્રસંગમાં ગયા હોય, માંડવે રૂડા ગીત ગવાતા હોય, રહોડામાં સારી સુગંધ આવતી હોય, બહેનો ગીત ગાતા હોય, અને આમ તમે જુઓ તો આ આનંદ આનંદ થતો હોય, પણ આ બેઠો બેઠો માખ્યું મારતો હોય. માટે ક્રોધને, આ ક્રોધ છે એના વિચારો બહુ ન કરી, કામના વિચારો બહુ ન કરી, લોભના વિચારો બહુ ન કરી, મોહના વિચારો ન બહુ કરી. તો લીધા વળાવ્યાને શોર જો લૂંટે તો એની સંગતિ સિદ્ધને જાય. વૈદ્યની ગોળી ખાતા રોગ ન ભાગે તો એની ગોળી સિદ્ધને ખાઈ. જે જ્ઞાન આપણા દર્દને મટાડે છે, પણ આપણને ગોળી જે ખાવાની કીધી ને એમાં વૈદ્યનો વાક નથી, ગોળીનો વાક નથી. આપણે જે શરીર છે, શરીર ન પાળી શકી તો એકે કામ ન કરે. વૈદ્ય કીધું કે ભાઈ તમે આ દવા લ્યો, આની માથે તમારે આ વસ્તુ નહીં ખાવાની, પણ આપણે કીધું એમ આપણને ના પાડી હોય એ જ વસ્તુ આપણને ભાવતી હોય. પછી કે ડૉક્ટર તો કીધા રાખે, એમ થોડા હાલતા. અમે નાના નાના હતા ને બધે ગામડે ગામડે રિક્ષામાં ને મોટરસાઇકલમાં ને ભજન કરવા જાય તો અમારે યારે એક બાપા આવે, નામ નથી લેવું, ભજનમાં અમારે યારે હારે હોય, અને બહુ આનંદી, હાસા, પવિત્ર. અને અમારે ત્યારે અમે નાના નાના એટલે અમને રેઢા કોઈ દી જવાય ન દે, અમારે હારે અસુખ આવે. પણ એને ડૉક્ટરે ગળ્યું ખાવાની ના પાડીને તળેલું ખાવાની ના પાડી. એટલે જ્યાં તળેલું હોય ને ત્યાં આપણે એમ કંઈક તમને કરતા ના, તળેલાને ના નથી પાડી, તળેલાને ના નથી પાડી. કીધું ખાઓ હાલો કાંઈ વાંધો. પછી તો તમને છે ને ના પાડી ગળ પણ નહીં, બરોબર. પછી બીજા પ્રોગ્રામમાં ક્યાંક જાય ત્યાં પાછું ગળ પણ હોય, એટલે આપણે એમ કંઈક જો તમે ગળું ન ખાય, ના ગળ્યાને ક્યાં ના પાડી, ગળ્યાને જ ના પાડી, તળેલાને ના પાડી. તો
તો હું થોડો ખાવ ભલે એમ કહીને 3 જણાનો પ્રસાદ લઈ જાય, 3 જણાનો પ્રસાદ. તો પરેજી છે એ મહાન છે, એ મહત્વનું છે. આપણા જીવનનું વર્તમાન છે એ મહાન છે, એ મહાન પરિણામ લઈ આવે છે, મહાન પરિણામ લઈ આવે છે. કોઈ કંગાલ નથી, કોઈ ભિખારી નથી, કોઈ અજ્ઞાની નથી. મારા બાપ બધાય સૌના પ્રમાણમાં બધાય એ સૌના પ્રમાણે બધાય ટોસે અને હવાયા છે. પણ જો વર્તમાનમાં ફેર હશે ને તો ગમે એવું જ્ઞાન હશે તો એ કામ નહીં કરે, ગમે એવી દવા હશે તો એ કામ નહીં કરે, ગમે એવા વૈદ્ય પણ કામ નહીં કરે. માટે વૈદ્યની ગોળી ખાતા જો રોગ ન ભાંગે, રોગ ન ભાગે તો એની ગોળી સિદ્ધને ખાઈએ. આપણે કે 9 ધામાં નહીં નિવેડો 10 ધામાં દેખાશે અશ્વરસ છે એની પાસે, કોક પ્રેમીજનને પાસે. સાંભળ સજની ધ્યાન ધરીને આજ અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરીખો, અમૃત પે અતિ મીઠો. હે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત મળે. અને જો બાહિર દ્રષ્ટિની વાતું હોય તો બાહિર દ્રષ્ટિથી ભટકાર જીવનું મળતો નથી. તો એને એવી રીતે ચેતવાની સંતોએ શાન કરી છે. બાહિર દ્રષ્ટિના બાહિર ઉપચારથી જીવનો ભટકાર મળતો નથી. ત્યારે નામ અનામી આપ્યું છે સદગુરુએ. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણના દીકરાને દામોદર જેવા વિભૂતિ મળ્યા. દામોદર જેવા વિભૂતિ મળ્યા. અત્યારે જે આપણે દામોકુંડ એને જ કહી છે ને, જુનાગઢની અંદર દામોકુંડ એને આપણે કહી છે. દામોદર ભગવાનનું રૂપ, દામોદરના શરણે રહીએ. મહેતા નામ નામી આપ્યું છે સદગુરુએ, એ તો સોટ્યું છે મારે હૈયે. હરિનું નામ જેના હૃદયે સોટ્યા છે ને મારા બાપ, એના કામ સફળ થાય છે, એના કલ્યાણ થાય છે. ભક્તિ જેના હૃદયે, એટલે કીધું કે ગરીબી જેના હૃદયે વસે એના શીતલ ટાઢા તન, ઓઢે અમરને ઢળે સમર એની પ્રેમ વાસના પોળાય. વારી વારી મારા ગુરુનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. આપણે આજે પરમ પૂજ્ય સંત શ્રી વીરારામ બાપાની તિથિ મહોત્સવમાં બેઠા છે, આનંદ કરી રહ્યા છે. આ એની તમે માનો આ પ્રેમ વાસના પોળાની એનો પ્રમાણ છે. ગરીબી જેના હૃદયે વસે એની વૃત્તિ, ગરીબી જેના હૃદયે વસે એના શીતળ ટાઢા તન, ઓઢે અમરને ઢળે સમર જેની પ્રેમ વાસના પોળાય. આજે ક્યાંથી આ બધાય સત્સંગી ભાઈઓ, ભક્તજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, અરે કોઈ તમે જુઓ તો ઘરના વાહનમાં, તો કોઈ તમે જુઓ તો ભાડાના વાહનમાં, કોઈ રિક્ષાઓમાં, કોઈ બીજા ત્રીજા વાહનમાં, ક્યાંથી આ મેરાવડો જે છે તો ધન્ય છે મારા બાપ. આવા રૂખડિયા ઓલિયાને ધન્ય છે, એના પ્રતાપે આજે આપણે ભેગા થયા છે ને. ગરીબી જેના હૃદયે વસે એના શીતળ ટાઢા તન, ઓઢે અમરને ઢળે સમર જેની પ્રેમ વાસના પોળાય. આપણે બધાય પ્રેમના તાતણે બંધાઈને આવ્યા છે ને પ્રેમના તાતણે મળ્યા છે. આપણે બધા એને ભક્તિનો નાતો છે ને, આપણે ક્યાં કોઈને વ્યવહારિક નાતો છે? વ્યવહારિક નાતો છે નહીં. માટે આવા ઓલિયા પુરુષો એ જગતની અંદર જગત સમાજને ઘણું આપી જાય છે, ઘણું શીખવાડી જાય છે. પણ લેવાવાળા છે ને એ લાભ લઈ લે છે. બાકી તો એટલે કોઈક સંતોએ નથી કીધું, કોઈ વડીલોએ કીધું છે કે કાંધના કોરા રહી જાય ને પસાટ ના પી જાય. પછી એવા સંતો થઈ જાય ને પછી નજીકના હોય વાતું કરતા હોય, અરે અમે તો તમે જુઓ ને એની હારે રહેતા ને અમે એને થાળી બનાવી દઈ ને અમે આમ કરી દઈ, અમે આમ કરી દઈ, અમે એને સલમ ભરી દેતા. પણ હોય હાવ ચહેરાભાઈ હાવ કોરા ને કોરા. ભાવ વિનાની ભક્તિ, હેત વિનાના હિહોરા, પલાળીને કાકરા શેડે બાંધ્યા, કોરા ને કોરા. કોરા ને કોરા. બાકી આ તો સંતના શરણ જેને લીધા એને જગતે તરસોડી દીધા, ગાંડા કીધા, નાત બાર મૂક્યા.
તોય એણે એના નામની જેણે કંઠી બાંધી લીધી ને, મીરાએ કીધું કે આ વરને જે હું વરી હવે આ વરને નહીં વરું, વરી રે વરી હું તો અમર વરને વરી. હે એમ કદાચ જગત તમને તરસોડી દે. અમે નાના નાના હતા તે ઘણા લોકો અમને કહેતા કે આ તમે આ ક્યાં પંથમાં ભળી ગયા છો. હે અને એક અમારા હગા હતા ને નજીકના, એણે તો મને કીધું ત્યારે આ ભજનની અમે સાંજે ભજન સત્સંગ કરતા હતા. ગોકળભાઈ સાંજે ભજન હાલતા હતા અને એમાં સત્સંગમાં અમે વાત મેલી કે ભગવાનના ભજનમાં સત્સંગમાં જમાડવામાં ગમે એટલો ખર્ચો થાય ને તો લેખે છે, એ ખર્ચો કરી નખાય. ભજન પૂરા થયા ને એટલે મારી પાસે આવ્યા, મને કે ભાણા પેલા આ ભાંગેલું પેલું કમાડ છે ને એ હમો કરાય, ભાંગેલું કમાડ છે ને એ પેલા હમું કરાય, પછી આ લેખે લગાડજો. એટલે એક વાત એ હાચા હોય, એને આપણું ધ્યાન રાખતા હોય કે ભાઈ આનું આ બગડેલું છે એ સુધારી. પણ હરિના નામનો કેવો પ્રતાપ છે. હે તે ખડક્યું ભાંગી, ખડક્યું સામું આપણે ન જોયું ને તો ઠાકરે મોટા ગેટ બનાવ્યા. હે ઠાકરે જો ખડક્યું ભાંગલ્યું હમું કરવામાં રહ્યા હોત ને તો આ લાભ ન મળે. હે આ લાભ ન મળે. કોઈ દી કોઈની હામું ન જોયું. સંતોએ શાન કરી હતી કે કોઈની હામું જોતા નહીં. ન કરતા આ જગત તો એવું છે કે લાકડાનું માકડું કરી દે એવું છે. હે આ જગતનો નિયમ છે. એને તો તમે માનો તમારા હાથમાં અમૂલક આ અમૂલક વસ્તુ આવી હોય તો એ મુકાવે પાર કરે. કેટલાય તમે જુઓ તો થોડાક દી છાંડલો કરે ને માળા થોડાક દી ડોકમાં માળા નાખે ને ભગવાનના દર્શન કરવા જાય, રામજી મંદિરે જાય, શિવાલય મંદિરે જાય ને 400 મહિના જાય ને વરહદી જાય ને ત્યાં એને પાછા બીજા એ મળી જાય. બહુ તો ભગત થઈ ગયો. યા તો આને ઘણ મરી જાય. માટે વીરારામ બાપાની શાન સમસ્યા હતી. એને શાન કરી હતી કે છોકરાઓ કોઈ દી આ માર્ગ ઉપરથી સલાયમાં ન થતા. આ જે તમને ભક્તિ યોગ મેં તમને ઓળખાયો છે એ માર્ગે કાયમને માટે ચાલજો. હે તો આ ઓઢે અમરને ઢળે સમર એની પ્રેમ વાસના પોળાય. વારી વારી મારા ગુરુનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. કે 12 વર્ષે ફળે ગરીબી એમાં અમર ફળ થાય. ઈ ફળ કોઈ શુરા નર શાખે તો પર ભોએ પૂજાય. વારી વારી મારા ગુરુનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. મહાપુરુષોના બધા પરમ યોગ હોય છે. એ યોગે આપણે ભેગા થયા છે અને એ યોગની અંદર સત્ય યોગ છુપાયેલો રહેલો છે. નકર મને ને તમને આપણને આ ભજનની ભક્તિની અને રોંઢે ભજન સત્સંગ રોંઢે હોય. હે રોંઢે ભજન સત્સંગ હોય. આ તો સંતોની દયા એટલે ભજન ને સત્સંગ ભગવાનના ગુણાનો વાદો આપણને રોંઢે હારો લાગે છે. હે માટે એની અઢળક દયા છે. તો નામ નામી આપ્યું છે ગુરુએ એ તો સોટું છે મારા હૈયે. હૈયે જ્યારે લાગી જાય ત્યારે એને કોઈ પછી એમાંથી એને કોઈ ડગાવી ન શકે. ડગાવી ન શકે. અને પરમાત્મા પણ ઠાકર પણ હાજરા હાજુર છે. મીરાને ઝેરના કટોરા મોકલી દીધા તો ઝેરના અમૃત બનાવનાર પણ પરમાત્મા પોતે છે. પરમાત્મા પોતે છે. નરસિંહ રામાંડલિકને સડાવ્યા. રામાંડલિકને સડાવ્યા. સમાજ તો હું મારા બાપ ન કરે. એના હાથમાં એક હાથમાં ફૂલનો હાર છે, બીજા હાથમાં ખાહડાનો હાર તૈયાર રાખ્યો. તો રામાંડલિકને સણાવ્યો કે મહેતાજીને ભગવાન કાંઈ મળ્યા નથી ને બીજાને ભરમાવે છે કે મને ભગવાન ડોકમાં મોગરાની માળા કાયમને માટે પહેરાવાને આવે છે. એવું કાંઈ છે નહીં. તો રામાંડલિકે
પરીક્ષા કરી, મહેતાજીને બોલાવ્યા કે મહેતાજી આ બધું શું છે, તમને ભગવાન મળ્યા છે સાચી વાત? મહેતાજી કે હા બાપા, તમે કહેતા હો તો સાચી વાત. તો ભગવાન તમને મોગરાની માળા પહેરાવે એ વાત સાચી? કે હા ભગવાન મને મોગરાની માળા પહેરાવે છે. અને રા માંડળી ધોમે ધોમ થયા હો, રા માંડળી ધોમે ધોમ થયા. રા માંડળી કે તમે જુઓ ને તો મહેતાજીને કેવરાવી દીધું માણસો દ્વારા કે મહેતાજીને કોટડીમાં પૂરી દો, અને ભગવાન એને મંદિરમાંથી મોગરાની માળા પહેરાવે તો મહેતાજીને એમાંથી છોડવાના છે, નકર કોટડીમાં એને રહેવા દેવાના. પછી નરસિંહ મહેતાએ 12 ને 2 ને 4 વાગ્યા પછી મહેતાજીએ ભગવાનને આરાધ ચાલુ કર્યો. હારને કાજે વાલા નવ મારીએ, હે અઠીલા હરી અમને. હેજી વાલા હારને કાજે એમ નવ મારીએ, અઠીલા હરી અમને. આમાં હારની ક્યાં મોટી કિંમત છે? અમે આખું તારા શરણમાં જીવન અર્પણ કરી દીધું ને તને આ હારમાં હું તાણ પડે, પણ એનું બેલેન્સ પડ્યું હતું ને, એટલે બેલેન્સ હતું એ કહીએ કે હવે આપણે બેંકમાં બેલેન્સ ન હોય ને બેંક મેનેજરને આપણે ઉધડા લઈ લઈ, હું હાલી મળ્યા છો, અમે 10 ધક્કા ખાધા, અમને કાંઈ દેતા જ નથી. બોલો કે ભાઈ સાહેબ બેલેન્સ હોય તો મળે. એ કે આ બધા તૂટલા લુગડા પહેરીને આવે એને તમે આપો છો, ફાટલા લુગડા પહેરીને આવે એને તમે આપો છો, 15 દી નાયા નથી એને તમે આપો છો, અને અમે તો કેવા 5000ની જોડ પહેરીને આવ્યા છે, અમને આપતા નથી. ભાઈ સાહેબ અહીંયા લુગડા બુગડાનું કાંઈ નથી આવતું, અહીંયા તો બેલેન્સ હોય ને એને માલ મળે. હે તો હારને કાજે નવ મારી, અઠીલા હારી અમને. આ વાણીના પ્રવાહ ચાલુ થયો ને ભગવાન કડેલાટ કે છે મૂર્તિમાંથી પ્રગટ થયા અને મહેતાજીની મોગરાની માળા પહેરાવી, જે જે કાર વર્તાણો. પણ રા માંડળીકને હૃદયમાં વલોપાત થયો, મેં હરિના ભક્તને આવો દુંભાયો. મહેતાજીને કે હવે મને શરાપ આપો, હવે મને શરાપ આપો. જો મહાપુરુષો સંતો એની સાથે એ મહાન મહાન, ત્યારે એ સમયની અંદર નાગબાઈ મોણિયા નાગબાઈ એ સમયની અંદર દેવી પ્રગટ હતા. ત્યારે નરસિંહ મહેતાને બહુ કીધું મને શ્રાપ આપો, મને શ્રાપ આપો, મેં તમને દુઃખી કર્યા છે. મહેતાજી કે પણ મને શ્રાપ આપતા આવડતું નથી. શ્રાપ ને આશીર્વાદ બે અંદરની વાત છે. હવે શ્રાપની કળ જ મારામાં નથી. અને અમુક તમે જોવો ને તો જરી કાંઈક પગ ઉપર પગ મુકાઈ ગયો ને તો શ્રાપ દેવા મળે, એ તારો ધનોત પનોત. પણ આમાં ધનોત પનોત કાઢીને તારે ક્યાં મરવું છે? અમુક બીજાને હરાપ એવા હરાપ દે, જરીક આમ પગને બીજાનો પગ આમ થયો ને તો હરાપ દેવા મળે. નરસિંહ મહેતા કે મને હરાપ આવડતો જ નથી. બહુ રા માંડળી કે કીધું ને તે મહેતાજી કીધું કે એક કામ કરો, જાઓ તમને નાગબાઈ મોણિયાવાળી હરાપ દે. અને ખરેખર એ રીતે વસ્તુ બની ગઈ અને રા માંડળીકને ત્યાંથી શરાપ મળ્યો. સંત સતાપે જાથે ધરા ધર્મારો વંશ, દેખો ટીલા 3 ઉઠી ગયા, રાવણ કૌરવ ને કંસ. ત્યારે મહેતાજીએ હરિનું નામ છોટ્યું છે મારા હૈયે. દામોદરની વાણી છે હાસી, હરિનું નામ છોટ્યું છે મારા હૈયે. તો મહેતા નરસિંહની વાણી છે હાસી, હવે દામોદરના શરણે રહીએ. શાંતિ પમાડે એને સંત કહે. તો એવો પ્રતાપ આ જગતની અંદર જેણે ઈશ્વર ભજન કર્યું એનો એવો પ્રતાપ છે. અને ભગવાનનું ભજન રૂખડિયા જ કરી જાય, રૂખડિયા કરી જાય. લોકો નિંદા કરતા રહે, વાતો કરતા રહે, મોઢામાં ઓળતા રહે, પણ સાસા સંતો મહાપુરુષો એના યોગ કમાઈ લે છે, એના યોગ કમાઈ લે છે. આપણા ઘરની જ વાત કહેવાય.
આ વીરારામ બાપાનું હાવ રૂખડિયું જીવન, જેણે જેણે બાપાને મળ્યા છે, દર્શન કર્યા છે, હાવ રૂખડિયું જીવન. હે એવા જીવનની અંદર આ ભક્તિ યોગ સફળ કરી ગયા, જેના નામના નગારા વાગે છે, જેના તમે જુઓ એ હરિહરના હાથ પડે છે. મારું તમારું ક્યાં દેન છે કે હજારો માણસના હરિહરને આપણે હાથ પાડી, પણ પ્રતાપ આ ઓલિયાના ભજનનો છે. હે આ ઓલિયાના ભજનનો પ્રતાપ છે. નકર જુનાગઢનો પ્રવાહ આપણે તમે વિચાર કરો, જુનાગઢ આપણે મહાશિવરાત્રિની અંદર ભવનાથમાં જાતો પ્રવાહને પાછો વાળી હરિહરનો હાથ, એ મારું તમારું દેન નથી. હે પ્રતાપ આ ઓલિયાના ભજનનો છે. દ્વારકા આપણે હાલીને હજારો લાખો માણસ જાય પ્રવાહને વાળીને હરિહરનો હાથ પાડવો અને જમાડવા, એ આપણું દેન નથી, એ પ્રતાપ આ ઓલિયાના ભજનનો છે. માટે એવા પુરુષો જ ભજન કરી જાય છે. એવા પુરુષો ભજન, અને આપણે તો હું એમ કહું છું ભાગશાળી કહેવાય કે એની સાય આપણને મળી, એની સાય આપણને મળી. હે ધન્ય સાયા અમારા સંતની, હે ધન્ય છાયા અમારા સંતની. આવા મહાપુરુષને આપણને સાયા મળી એટલે આપણે કંઈક ભાગશાળી તો સહી. ક્યાંક સાધુ સંતો મહાપુરુષોની ગયા જન્મે, ક્યાંક જો પર્ણકુટીમાં આપણે કંઈક સેવા કરી છે, કંઈક હાવણા લઈને વાળ્યું હોય છે, પાણીના ગ્લાસ ભરી દીધા છે, કંઈક સેવા કરી છે, એટલે આપણને એવા મહાપુરુષોનું શરણ પ્રાપ્ત થયું, એની સાયા મળી, એની કૃપા મળી. હે તો એવો પ્રતાપ મહાપુરુષોના ભજનનો છે. હવે આપણે ઘડીક પાછા ભજન ચાલુ રહે, ત્યાર પછી હરિહરનો હાથ પડે તો તે પછી બધા આપણે પ્રસાદ લેવા જાવું. ત્યાં લગી બધા સૌ સભામાં બેસજો એટલે અહીંયા ભજન ચાલુ રહે. અને જેને ઘડી સાપડી આટો મારવો હોય ઘડીક આટો મારે, કોઈને ધૂપ ધુવાડો કરવો હોય તો આપણે ના ન પડાય. હે કોઈ દેવતાઓ અગરબત્તીના એવા હોય તો એને ધૂપ ધુવાડાની આપણાથી ના ન પડાય. ભીમભાઈ બરાબર છે? આવો આવો ભીમભાઈ. તો બધાને ખૂબ ખૂબ વીરારામ બાપા પરિવાર તરફથી અમે બધાને વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. તમે આપ બધાએ પધાર્યા છો, અમારાથી સેવા થઈ ન થઈ, હજી સાંજની સભા બાકી છે, કોઈ ભાગી ન જાતા, કોઈ ઉતાવળ ન કરતા કે બાપુએ રજા આપી દીધી, રજા નથી આપતો, તમે આવ્યા છો એ અમે અમારા હૃદયનો રાજીપો વ્યક્ત કરી છે. કારણ કે હગ્ગાભાઈની ઘેરે કામ હોય તો હગ્ગાભાઈને જવાનો ટાઈમ નથી. આજ ક્યાંથી તમે ખર્ચા કરીને આવ્યા છો, તો અમારા હૃદયની અંદર રાજીપો હોય, ખૂબ રાજીપો હોય. માટે બધાને ખૂબ ખૂબ અહીંથી નમસ્કાર છે, ખૂબ ખૂબ નમસ્કાર છે. હવે ભજન ચાલુ રહે, ત્યાર પછી હરિહરનો હાથ પડે ત્યાં લગી પ્રસાદ, ત્યારે બધાએ પ્રસાદ લેવા જવાનો, ત્યાં લગી સભામાં બેહો. અને આપણે કીધું એમ કોઈને હે આ ધૂપ ધોવાડા માટે જવું એને છૂટ, બીજાને નહીં. બોલો વીરારામ બાપાની, દ્વારકાધીશ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.